અરવલ્લી અને સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડા પડતા જ ખળભળાટ મચી ગયો છે। બેફામ પોન્ઝી સ્કીમનો ધંધો ચાલતો હોવાની બૂમો ઉઠી હતી, તેમજ પોન્ઝી સ્કીમમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની ચર્ચા પણ થઈ રહી છે। આ ઉપરાંત સીઆઈડી દ્વારા મોડાસા, માલપુર, હિંમતનગર સહિત બીઝેડ ફાઇનાન્સ સર્વિસમાં દરોડા પાડવામાં આવ્યા। બીજા દિવસે પણ બીઝેડની ઓફિસના શટલ પડેલા જોવા મળ્યા। અત્યાર સુધી એક પણ રોકાણકારો ખુલીને બહાર નથી આવ્યા, પરંતુ રોકાણકારોને પોતાની રકમ પરત મળશે કે નહીં તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે। રોકાણકારોના રોકાણ બાબતેના ચોપડા જેવું સાહિત્ય મોટા પ્રમાણમાં મળી આવેલ હોય, આ સાહિત્ય કબજે કરી સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે। લોકો લોભ અને લાલચની અંદર આવીને અને પોતાના જીવનની અમૂલ્ય કમાણી હોય એ પણ એવા રોકાણકારો જાણે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને ટોપી પહેરી અને ગુનો આચરવાની જેમને સત્તા મળતી હોય એવા લોકો કરોડો રૂપિયા લોકોની જીવનની અમૂલ્ય રકમો છીનવી લઈ અને લોકોને બરબાદ કરી રહ્યા છે। લોકો સમજતા નથી ને લાલચમાં આવી અને પોતાના જીવનની અમૂલ્ય જે રકમો કમાયેલા હોય એ પણ ગુમાવી રહી છે। સરકાર ઘોર